આવે તથા એક જ સ્થળે 4 કરતા વધુ લોકો ભેગા ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લે તેમજ વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રને યોગ્ય સહયોગ આપવા માટે નમ્ર વિનંતી કરું છું। તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ। તો ગઈકાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ડેડિયાપાડામાં એસડીએમ અને ડીવાયએસપીએ મિત્રો સૌથી મોટી લોકોને અપીલ કરી છે। શું અપીલ કરી છે ચાલો દર્શક મિત્રો આપણે વિગતવાર વિડીયોની અંદર જાણીએ, કેમ કે તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા કે જેમની ગઈકાલે અટકાયત કરવામાં આવી હતી, એ મિટિંગ દરમિયાન સામસામે ગ્લાસો ફેંક્યા, મોબાઈલો ફેંક્યા, એટલું જ નહીં પરંતુ સામસામે ફરિયાદો પણ દાખલ થઈ ને ત્યારબાદ અત્યારે વાત કરવામાં આવે તો ડેડિયાપાડામાંથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે એસડીએમ અને ડીવાયએસપીએ સૌથી મોટી લોકોને અપીલ કરી છે। તો દર્શક મિત્રો આપણે જાણવાની કોશિશ કરીએ કે શું અપીલ કરી લોકોને। ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ, પણ વિડીયોની શરૂઆત કરું એને પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરી દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે। હવે ગઈકાલની ઘટના તમે જાણતા છો કે ગઈકાલે જે ડેડિયાપાડામાં ચૈતર વસાવાની જે અટકાયત કરવામાં આવી ત્યારબાદ તમે જોયું હશે કે ત્યાં લોકો ઘણા બધા લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા, તેને ખાસ ધ્યાનમાં રાખી અને આજે એસડીએમ અને ડીવાયએસપીએ સૌથી મોટી અપીલ કરી છે કે એક જગ્યાએ 4થી પણ વધુ લોકોએ ઊભા ન રહેવું, ટોળું ન કરવું, કોઈપણ જાતનો વિરોધ ન કરવો, ખાસ કરીને કાયદા અને કાનૂન જળવાય એને ખાસ ધ્યાનમાં રાખી અને એક જગ્યાએ 4થી વધારે લોકોએ ભેગા ન રહેવું, કોઈપણ જાતનો ઉબાળો અથવા એકત્રિત ન થવું કહેવાનો મતલબ। તો આ મિત્રો એસડીએમ અને ડીવાયએસપીએ સૌથી મોટી અપીલ કરી, તમે આગળ પણ જોયું છે। તો મિત્રો સૌથી મોટી અપીલ કરી છે। તો ચાલો દર્શક મિત્રો તમને પણ સંભળાવું કે શું સાહેબે કીધું, આ તમે વિડીયો જોઈ લો। જણાવવા માંગુ છું કે ગઈકાલે રોજ જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની અટક થયેલ છે તે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાને પરિપૂર્ણ કરીને જ થયેલી છે। આથી આપ સૌ ટોળું ભેગું કરી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લો તેવી સૌને અપીલ છે।